તો હેલો ફ્રેન્ડ્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત છે 28 જૂન 2024ના કરંટ અફેરના MCQના વિડીયોમાં. ઓકે, આ મિત્રો સિરીઝ આપણે ડેઇલી ચાલવાના છીએ, ડેઇલી ડોઝ 1. આજે જોઈએ આપણે. ડોન્ટ ફોરગેટ ટુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. ઓકે, વિડીયો મિત્રો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પ્રશ્ન નંબર 1 છે મિત્રો, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો એ ઉજવવામાં આવ્યો છે મિત્રો 27 જૂન. ઓકે, એટલે કે ગઈકાલે. MSME મિત્રો તમે નામ સાંભળ્યું જ હશે. એ છે મિત્રો માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ. ઓકે, તો આ છે મિત્રો અકોર્ડિંગ ટુ માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ ડેવલપમેન્ટ MSMED એક્ટ 2006માં મિત્રો આવ્યો હતો. આ એક્ટ ક્યારે આવ્યો હતો? 2006માં. નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? 25 જૂનના રોજ મિત્રો આંતરરાષ્ટ્રીય નાવિક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે. દર વર્ષે 25મી જૂને આપણે આંતરરાષ્ટ્રીય નાવિક દિવસની ઉજવણી કરીએ છીએ. આ ખાસ દિવસની સ્થાપના મિત્રો 2010માં ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન, ઓકે, એટલે કે IME દ્વારા IMO આપણા રોજિંદા જીવનમાં અને વૈશ્વિક અર્થતંત્રમાં નાવિકોના મહત્વપૂર્ણ યોગદાનને ઓળખવા માટે કરવામાં આવી હતી. ઓકે, હવે મિત્રો જૂન મહિનાના અમુક જે ઇમ્પોર્ટન્ટ દિવસ છે એ જોઈ લઈએ એક સાથે. 1 જૂન એટલે વિશ્વ દૂધ દિવસ, 2 જૂન એટલે તેલંગાણા સ્થાપના દિવસ, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ, જાણો છો બધા. ઓકે, 7 જૂન છે મિત્રો વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ, 8 જૂન વિશ્વ મહાસાગર દિવસ, 11 જૂન આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ, આ ઇમ્પોર્ટન્ટ રહેશે. 12 જૂન બાળ મજૂરી વિરુદ્ધ વિશ્વ દિવસ. ઓકે, 14 જૂન છે મિત્રો વિશ્વ રક્તદાતા દિવસ. ઓકે, 20 જૂન છે મિત્રો વિશ્વ શરણાર્થી દિવસ, 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ. આ દિવસ મિત્રો IMP રહેશે. ઓકે, વર્લ્ડ રેફ્યુજી ડે. ઓકે, 21 જૂને મિત્રો તમે બધા જાણો છો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ, એની સાથે સંગીત દિવસ પણ છે. 23 જૂન છે મિત્રો આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ. તો આ હતા મિત્રો મહત્વના જૂન મહિનાના દિવસો. ઓકે, તાજેતરમાં ઇન્ડિયા ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટરનું ક્યાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો મિત્રો ગાંધીનગરની અંદર કરવામાં આવ્યું છે ઇન્ડિયા ઓલિમ્પિક રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટરનું ઉદ્ઘાટન. ઓકે, ત્યારબાદ છે મિત્રો, તાજેતરમાં કયા રાજ્યની વિધાનસભાએ રાજ્યનું નામ બદલવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે? તો કેરળે મિત્રો આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. કેરળનું નામ બદલીને કેરલમ કરવા માટે. ઓકે, તો કેરળને લગતા મિત્રો કરંટ અફેર્સ જે છે અહીંયા થોડા લખેલા છે. કોઝિકોડ યુનેસ્કોની યાદીમાં ભારતનું પ્રથમ સાહિત્યિક શહેર બન્યું છે. ઓકે, કોઝિકોડ છે ને મિત્રો યુનેસ્કોની યાદીમાં પ્રથમ સાહિત્યિક શહેર ભારતનું. ઓકે, એટલે IMP રહેશે. માલાબાર રિવર ફેસ્ટિવલ 2024નું આયોજન 25 થી 28 જુલાઈ દરમિયાન કેરળ કોઝિકોડમાં કરવામાં આવશે. કેરળ સરકારે મિત્રો નવી ગવર્નન્સ પહેલ એટલે કે સ્માર્ટ શરૂ કરી છે. ભારતની સૌથી ઝડપી સૌર ઇલેક્ટ્રિક બોટ બારાકુડા, ઓકે, કેરળમાં લોન્ચ કરવામાં આવી છે. આ હતા મિત્રો કેરળને લગતા કરંટ અફેર્સ. તાજેતરમાં નશીલી દવાનો દુરુપયોગ અને ગેરકાયદેસર ટ્રાફિકિંગ સામે આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો એ છે મિત્રો 26મી જૂન. ઓકે, ડ્રગ્સ અને ગેરકાયદેસર ટ્રાફિકિંગ માટે. ઓકે, ત્યારબાદ પ્રશ્ન છે મિત્રો, તાજેતરમાં કોણે ઉલ્લાસ પ્રોગ્રામ હેઠળ સંપૂર્ણ કાર્યાત્મક સાક્ષરતા હાંસલ કરી છે? ઓકે, તો એ છે મિત્રો લદ્દાખ. ઓકે, આ જે છે મિત્રો ઉલ્લાસ પ્રોગ્રામ. ઓકે, તો એની વિશે તમને માહિતી આપું તો ઉલ્લાસ પ્રોગ્રામ છે ને મિત્રો નેશનલ એજ્યુકેશન પોલિસી અને ન્યૂ ઇન્ડિયા લિટરેસી પ્રોગ્રામ, આ બંનેનું સંયુક્ત એક પ્રોગ્રામ છે. ઓકે, ઉલ્લાસ પ્રોગ્રામ એ 15 વર્ષ સુધીના જે મિત્રો વ્યક્તિ હોય છે તેણે જો અક્ષર જ્ઞાન ના મેળવેલું હોય તો તેમને શિક્ષિત કરવા માટે આ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યો હતો. તો લદ્દાખ મિત્રો આ પ્રોગ્રામની અંદર પહેલા નંબરે છે જેણે સાક્ષરતા હાંસલ કરી છે. લદ્દાખમાં મિત્રો કરંટ જોઈએ તો ડોસમો છે મહોત્સવની ઉજવણી કરવામાં આવી. ઓકે, આ મહોત્સવ મિત્રો ઘણીવાર પરીક્ષામાં પૂછાતા હોય છે. ડોસમો છે ઉત્સવ કઈ જગ્યાએ મિત્રો ઉજવાય છે? લદ્દાખની અંદર.
ગીતિકા કોલ સિયાચીનમાં તૈનાત થનારી ભારતીય સેનાની પ્રથમ મહિલા મેડિકલ ઓફિસર બની છે. ઓકે, ગીતિકા કોલ નામ યાદ રાખવાનું છે. લદ્દાખનું વિશ્વનું સૌથી ઊંચું ફાઇટર એરફિલ્ડ બનાવવામાં આવશે. લદ્દાખના સી બકથ્રોન ફળને જીઆઈ ટેગ આપવામાં આવ્યો છે. ઓકે, બકથ્રોન ફળ. ઓકે, તાજેતરમાં કયા રાજ્યમાં પૂર રાહત શિબિરોમાં બાળકોને સ્કૂલ ઇન અ બોક્સ કીટ આપવામાં આવશે? તો આસામની અંદર. ઓકે, આસામમાં હમણાં તમને પૂર જોવા મળ્યું, ત્યાં મિત્રો સ્કૂલ ઇન અ બોક્સ કીટ આપવામાં આવશે. ઓકે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસામના જોરહાટમાં લચિત બોરફુકન ની 125 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. વડાપ્રધાન મોદીએ આસામ અને અરુણાચલ પ્રદેશને જોડતી સેલા ટનલ નું ઉદ્ઘાટન કર્યું છે. સેલા ટનલ મિત્રો કયા બે રાજ્યને જોડે છે? તો એ છે આસામ અને અરુણાચલ પ્રદેશ. વડાપ્રધાન મોદીએ ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અષ્ટલક્ષ્મીની 4th આવૃત્તિનું ઉદ્ઘાટન કર્યું છે. આસામ મિત્રો એનું કેપિટલ શું છે? પાટનગર દિસપુર છે. આસામના મિત્રો ગવર્નર હાલ છે મિત્રો જગદીશ મુખી. ઓકે, મુખ્યમંત્રી છે હિમંતા બિસ્વા શર્મા. તાજેતરમાં ઓડીઆઈમાં સતત સદી ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર કોણ બન્યા છે? એ છે મિત્રો સ્મૃતિ મંધાના. ઓકે, હેટ્રિક સદી મારનાર પ્રથમ ભારતીય મહિલા ક્રિકેટર ઓડીઆઈમાં. કયા દેશના ખેલાડી ડેવિડ વોર્નરને તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો એ છે મિત્રો ઓસ્ટ્રેલિયાના ખેલાડી. ઓકે, ડેવિડ વોર્નરને તમે ઓળખતા દેશો. તાજેતરમાં T20માં 200 સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન કોણ બન્યો છે? એ છે મિત્રો રોહિત શર્મા. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો બ્રિક્સ ગેમ્સ 2024. ઇન્ડિયાએ મિત્રો 29 મેડલ હાથ ધર્યા છે અને ટોપ પર રહ્યું છે રશિયા. ડિટેલમાં વિડીયો આપણે પછી બનાવી દઈશું એના ઉપર. તાજેતરના અહેવાલ મુજબ ભારતમાં સંકુચિત એટલે કે કમ્પ્રેસ્ડ બાયોગેસના ઉત્પાદનમાં કોણ ટોચ ઉપર છે? ઓકે, કયું રાજ્ય? એ છે મિત્રો ઉત્તર પ્રદેશ. ઓકે, કમ્પ્રેસ્ડ બાયોગેસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ પ્રથમ નંબરે છે. વિશ્વનું પ્રથમ એશિયન કિંગ ગીધ સંવર્ધન કેન્દ્ર ઉત્તર પ્રદેશમાં સ્થાપિત કરવામાં આવશે. કરંટની વાત કરીએ મિત્રો ઉત્તર પ્રદેશને લગતું. ઉત્તર પ્રદેશની ઈ-રિક્ષા ડ્રાઈવર આરતીને યુકેના મહિલા સશક્તિકરણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. મથુરાના પ્રખ્યાત સાંજી હસ્તકલાને મિત્રો હાલમાં જીઆઈ ટેગ મળેલો છે. કુશીનગરમાં મિત્રો મહાત્મા બુદ્ધ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજીનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. વિડીયો મિત્રો ખરેખર તમને પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સુધી શેર કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય હિન્દ, જય ભારત.